હલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ. અને આપણે જો આજે આઈફોનમાં પેલો વ્લોગ ઉતાર્યો છે ભાઈ, કેવી ક્વોલિટી આવે, કઈ રીતનો અવાજ આવે છે, કોમેન્ટમાં કહી દેજો. કારણ કે આપણે ભાઈ કોઈ આઈફોનમાં આપણે વ્લોગ શૂટ કર્યો નથી, કેવી રીતની ક્વોલિટી આવે. આ બધું ઓલામાં તો એન્ડ્રોઈડમાં હોય તો બધું વીઆરમાં સેટિંગ ને બધું ફાવતું હોય. આમાં યુટ્યુબમાં વિડીયો જોતો જવું પડે અને બધું અલગ અલગ સેટિંગ કરતું જવું પડે. એ તો બધું શીખતી છે અને આપણે પપ્પા એથી શીખવું પડશે. આપણે તો બા શા બનાવી ઉભો થઈ ગયો. કારણ કે આપણે કાલે ભાઈ વિડીયો અપલોડ નહોતો કર્યો એટલે વહેલા લગે એડિટિંગ ને કરવાનું હોય તો ક્યારેક ક્યારેક મોડું થઈ જાય. એવું તો હાલે રાખે બા. હાલામાં રીતાબેન ના પહેલી વાર આઈફોનમાં કરે છે એન્ટ્રી. કેવું આવે કેવું નહીં આપણે ખબર નહીં, કાલ જોઈ પછી ખબર પડે. તમે તો જરા કોમેન્ટ કરી દેજો કઈ રીતની ક્વોલિટી ને કઈ પણ સેટિંગમાં ફેર હોય તો કોમેન્ટ જરી કહેજો કે આ રીતનું આમ હોય આમ હોય, તો અમને પણ ખબર પડે. કારણ કે આપણે ભાઈ કોઈ જ આઈફોન યુઝ કર્યો નથી, હા પહેલ છે. ભાઈ ચા પાણી બની નાખે એટલે પી લઈ જવાનું આપણે કારખાને. તો આપણે જવાનું કારખાને ને અમારે રીતાબેન નથી આવવાના. કેમ કે અમારા બહેનોને ખીચડો દેવા ખીર હોય એટલે અમારે ખીચડા રિવાજ હોય. હારે ગયેલા હોય કે ખીચડો દેવા જવાનું હોય એટલે આમ ઠાંડુ લઈ જાય કા પૈસા આપી દે. પેલા ઘઉં ને એવું લીધા હતા ખબર, હવે એવું કઈ નહીં લેવાતા. હવે કામ નહીં કા પૈસા આપી દે. તો અમારે જવાનું છે દર વખતે તમે પપ્પા બોયા કાલ ઘેરે છે તો જાય એમ. રીટાબેન નથી આવવાના, અમે શારદુબેન જવાનું છે. કારણ કે એ તો આઈફોન ભાઈ કઈ નથી સેટિંગ આવતું, ફાવતું નહીં તો પપ્પા આવું. કારણ કે કાલે આપણે 3 થી 4 કલાક આમાં એપલ આઈડી બનાવી, જીમેલ નાખ્યું ને બધું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા, યુટ્યુબ ને વાયટી સ્ટુડિયો. પછી આપણે જે યુટ્યુબમાં બીજા એપ જોતા હોય બધા આપણે ડાઉનલોડ કર્યા. નેટ એ બહુ જોયું આમાં તો, કારણ કે કેટલો મોંઘો નહીં. આના એપના બધા પ્રોસેસ બધા અલગ અલગ. ઓલામાં આપણે 70-80 MB થતા, આમાં 300-400 MB નું એમ થાય. હાલો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. અને ખાસ કરીને કોમેન્ટમાં કીધું કે આની ક્વોલિટી અને અવાજ કેવો આવે એટલે અમને પણ ખબર પડે. ને કાંઈ ફેરફાર હોય તો પણ કોમેન્ટ કરી દેજો. તો હાલો જઈએ ડાયરેક્ટ કારખાને. બધો ફેમિલી આપણે પહોંચી કારખાને ને આપણું પહેલું કામ આપણું ટિફિન ટીંગાડવાનું. હવે ભાઈ આપણે ડાયરેક્ટ ઓફિસમાં કરીએ આપણે એન્ટર. તો બધાને ભાઈ જય શ્રી રામ. રામ રામ ને સીતારામ. અમારા પ્રકાશભાઈ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હા ભાવેશભાઈ હતા. તો જો આ છે અમારી ભાઈ ઓફિસ. આ પોરપી ગાળો છે ને આ છે અમારો સ્પેશિયલ શ્રીન ગાળો. આ અમારા જીગરી યાર કુલદીપભાઈ ને અમારા ગૌતમસિંહ. હા ભાઈ રામ રામ ને સીતારામભાઈ. તો છે આ છે આપણું મેન બિઝનેસ, અમારા મેન ઓપરેટર. મેન તો ન કહેવાય અમે, પણ કહેવાય નાના થાય એમ. આ ભાઈ નો તમારે ઘરે રહેવું પડે, કારણ કે આ ભાઈ ને વધારે અનુભવ, ભણેલા વધારે ને અમે હા ભાઈ અમારે ફૂલભાઈ ભણેલા. તો હાલો ભાઈ આપણે ગણપત બાપાનું નામ લઈને કરી દઈએ મશીન ચાલુ. મોડું થઈ ગયું, કેટલા વાગી ગયા? થઈ ગયા છે 8:30. 8 વાગી ગયા છે. હાલો ભાઈ કામ કરવા મળીને આપણે બે સિવાય કોઈ છે આવવાના. હા કોઈ નહીં આવે બે માં બે કરવાના છે બે ને. હાલો તો આ તો બે મશીન આ ખેંચી. કારણ કે કાલ તો પાછી ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણ છે. આ વિડીયો તમારા પાછો કાલે આવશે. હાલો કામ કરવા મળીએ ભાઈ. તો જો ફેમિલી આપણે વ્યા છે કારખાનેથી ઘરે, કારણ કે વહેલા રજા પડી ગઈ એટલે વ્યા. અમારે શારદુબેન હતી કારખાને, રીતાબેન હતી કાંઈ ખીચડાથી બેન પર આવ્યો નથી ને અમારે પાસે તો આવ્યો ને ચાલુ કરી દીધું દાણાની. તૈયાર તો કરું મગડી માંડી લાગે. હા હા ગામમાં માગી અરે ખાચા દાણા ને થોડો ફેર છે લાટ ફેર નહીં. શારદું લેતો તો સારું હોય ગામમાં લેતા સારું તો હમણાં રિસિપ્ટને ફોન કરી લેતા છે. તો હજી આપણે જવાનું છે આ ફોનનું થોડુંક સેટિંગ કરાવવા, કારણ કે આમાં ગુજરાતી લેંગ્વેજ આપણી થતી નથી.
એટલે જવાનું છે ઊંચા કોટડા. પેલા ફ્રેશ થઈ જાય, ફ્રેશ થઈને જવું છે ઊંચા કોટડા. તો ફેમિલી આપણે થઈ જશે નાહી ધોઈને ફ્રેશ, અને હવે જવું છે આપણે ઊંચા કોટડા, કારણ કે થોડુંક આમાં સેટિંગ કરી નાખીએ. રિટર્નમાં પાછા શારદુબેનને કારખાનાથી લાવવાના છે, એટલે થોડીક મોડું થઈ જાય એમ લાગે છે, કારણ કે આમાં તો કેટલી વાર લાગે ખબર નહીં. આમાં તો આઈફોન તો વસ્તુ એવી છે, કારણ કે આપણે કોઈ દી ભાઈ યુઝ નથી કર્યો કોઈ દી, એટલે કોઈ દી. હાલો જઈએ આપણે ઊંચા કોટડા. તો આપણે જો ઊંચા કોટડાથી વિયાવાસી શારદુબેનને લઈને, ને જો શારદુબેન જો કામે લાગી જાય. આવું કામ હોય કે નેવરા નહીં અહીંયા આવું કામ રીટાબેન અમે એક જ છીએ આપણે બાઈ તો તેલ ને એવું હેકે રેડી હેકાઈ જાય. પાણી બેન તો પરવાસમાંથી વીએ હું લાવી મારા તાતા જા કહીએ ને રૂબુ ખાલી જોવાનું હોય કામ બેન. એમાં હેર શું રાખું? સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સાઈ જવાનું છે પાછું મીઠા કોટડા મારા મહાની ઓલે. તો અમે જવા મારા મહાની વાડીએ પહોંચી ગયા છે. આ છે ડુંગળી, અમારા ડુંગળીના માલિક પિયુષભાઈ. કંઈક આવી રીતની ડુંગળી માટો મારી દો એટલે મસ્ત મસ્ત વાતાવરણ હે. બીજા બધા જ આમ આટા મારે. ઘડીક વાર આટા મારીએ હમણાં એ પાછું જવાને ઘરે, કારણ કે ના એ પાછા મહેમાન આવશે એટલે જવાને ઘરે આપણે. હવે આપણે તો વાડી પછી વિયેવાસી તો માય હરીકો ને અમારે બહાર હું મેકલી પોપિયા શેકી બનાવતા લાગે. હું બનાવ જવું છે આપણે નાની રીલ શૂટ કરવા. તો હાલો ભાઈ જમવાનું બની ગયું છે. જો વાલણનું શાક છે, બાજરાના રોટલા, અમારે પાણી બેના જાય રોકાય. રીટાબેન ને જો ખવાય એવું હોય કે શેક કરી લઈએ પેલા સારું બનાવતા ખાલી મસ્ત બનાવશે. હાલો તો ભાઈ જમી લઈ, અને આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દીધો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.